વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 થિંગ્સ ડિફરન્ટલી પાર્ટ 2 માં રીડિંગ, રાઇટિંગ, લેંગ્વેજ ફંક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રીડિંગ સેક્શનમાં આપણે સૂચના આપેલ છે. રીડ ધ પેસેજ, ફકરાનું વાંચન કરો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપેલ છે નડા બેટ, જે ઇન્ડો પાક બોર્ડર એટલે કે સરહદ છે. નડા બેટ ઇઝ એ border location in Banaskantha district, તાલુકા સુઈગામ. નડાબેટ એક સીમા સ્થળ છે જે બનાસકાંઠા જિલ્લામાં તાલુકા સુઈગામમાં આવેલ છે. યાની કે વિદ્યાર્થી મિત્રો, નડાબેટ સ્થળ જે સીમા સ્થળ છે જે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલ છે. It is developed as a tourist point by the Gujarat Tourism Department. તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવેલ છે. It is known for the સીમા દર્શન પ્રોજેક્ટ. તે સીમા દર્શન પ્રોજેક્ટ વિશે જાણીતું છે. It is famous for નડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાક બોર્ડર એન્ડ ધ BSF પરેડ. તે નડેશ્વરી માતા મંદિર, ઇન્ડો પાક સરહદ અને BSF પરેડ માટે જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ફકરાનું વાંચન કર્યું તો આપણને ખ્યાલ આવ્યો કે આ છે એ નડાબેટ છે, જે બોર્ડર છે ભારત અને પાકિસ્તાનની, અને ત્યાં નળેશ્વરી માતાનું મંદિર છે જે ખૂબ જ પ્રખ્યાત છે, અને ઇન્ડો પાક અને BSF પરેડ ત્યાંની પ્રખ્યાત છે. લખીશું. ત્યારબાદ આપેલ છે એટ્રેક્શન્સ, આકર્ષણનું કેન્દ્ર. આપણે ત્યાં જોવા માટે જવું હોય તો એ આકર્ષણ શું છે ત્યાં? તો કે સીમા દર્શન કોમ્પ્લેક્સ. ત્યાં જોવાલાયક સ્થળ છે સીમા દર્શન કોમ્પ્લેક્સ, એટલે જે સીમા છે એ સંકુલ જોવાલાયક છે. મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ, સંગ્રહાલય અને ત્યાંની જે ફોટાસ છે આપણા દેશના સરહદના એ જોવાલાયકો છે. એડવેન્ચર એરેના, સાહસ કૃતિઓ, સાહસિક કાર્યો, સાહસિક ક્ષેત્ર અને ભૂમિ જોવાલાયક છે. નિયરેસ્ટ રેલવે સ્ટેશન, નજીકના રેલવે સ્ટેશન. ડીસા 118 કિલોમીટર, ડીસા 118 કિલોમીટર અંતરે. ભીલડી 95 કિલોમીટર, ભીલડી 95 કિલોમીટરના અંતરે. પાલનપુર 145 કિલોમીટર, પાલનપુર 145 કિલોમીટરના અંતરે રેલવે સ્ટેશન આવેલા છે. બાય રોડ દ્વારા સુઈગામ 20 કિલોમીટર, સુઈગામથી 20 કિલોમીટર નડાબેટ છે. વાવથી 48 કિલોમીટર નડાબેટ છે. રાધનપુરથી 69 કિલોમીટર, પાલનપુરથી 169 કિલોમીટર, મહેસાણાથી 187 કિલોમીટર, ગાંધીનગરથી 246 કિલોમીટર, અહેમદાબાદથી 267 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બસ દ્વારા છે તો કોઈ સાધન દ્વારા જઈએ તો નડાબેટ છે એ ગાંધીનગરથી 246 કિલોમીટર થાય છે, અને કયા ગામથી કેટલું અંતર થાય છે એ અહીં આપણને બતાવેલ છે. સેક્શનમાં આપણે જે ફકરો વાંચ્યો ત્યારબાદ આપણે પ્રશ્નોનો જવાબ એ ફકરાના આધારે આપવાના છે, તે આપણે જોઈએ. નંબર 1, નડાબેટ ઇઝ નોન ફોર. નડાબેટ શાના માટે જાણીતું છે? ધ સીમા દર્શન પ્રોજેક્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સીમા દર્શન પ્રોજેક્ટ માટે. નંબર 2, ક્વેશ્ચન નંબર 2, ઇઝ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન.
શું નડાબેટ એક આંતરરાષ્ટ્રીય બોર્ડરનું સ્થળ છે? તો તે આપણે લખવાનું નો ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ક્વેશ્ચન નંબર 3, વેર ઇઝ નડાબેટ લોકેટેડ? નડાબેટ ક્યાં આવેલ છે? તો ત્યાં આપણે લખીશું નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. નડાબેટ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 4, વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ? નડાબેટની સૌથી નજીક કયું રેલવે સ્ટેશન આવેલ છે? સૌથી નજીકનું રેલવે સ્ટેશન વિદ્યાર્થી મિત્રો આપણને કહેલ છે. તો આન્સર માટે લખવાનું ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ ઇઝ બિલ્ડી 95 કિલોમીટર. સૌથી નજીકનું જે રેલવે સ્ટેશન છે નડાબેટથી તે છે બિલ્ડી, જે 95 કિલોમીટર છે. નંબર 5, ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર ટુ નડાબેટ ઇઝ? ગાંધીનગરથી નડાબેટનું અંતર કેટલું છે? 246 કિલોમીટર, 246 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 6, find the distance of Nadabet from your village with the help of internet. ઇન્ટરનેટની મદદથી તમારું અને નડાબેટ વચ્ચેનું અંતર શોધીને લખો. બરાબર, કેટલું અંતર થાય છે તમારા ગામ અને નડાબેટનું તે તમારે ઇન્ટરનેટની મદદથી લખવાનું છે. તો આ રીતના આન્સર લખવાનો વિદ્યાર્થી મિત્રો. નડાબેટ ઇઝ 216 કિલોમીટર ફાર અવે ફ્રોમ માય વિલેજ. મારા ગામથી 216 કિલોમીટર થાય છે. તમારા ગામથી જ્યારે તમે સર્ચ કરો મેપની અંદર, ઓકે, ત્યારે જે કિલોમીટર આવે અહીંયા તમારે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ધ પોસ્ટર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ પોસ્ટરનો અભ્યાસ કરો અને બ્લેન્ક્સને પૂર્ણ કરો. અહીંયા આપણને પોસ્ટરમાં આપેલ છે લોસ્ટ ડોગ, ખોવાયેલ કૂતરું. અહીંયા જે કૂતરો ખોવાઈ ગયું છે એનું ચિત્ર આપેલ છે. રિવોર્ડ, ઇનામ, ₹5,000, 5,000 રૂપિયા ઇનામ. ડોગ, કૂતરો. બ્રુનો, કૂતરાનું નામ છે બ્રુનો. 2 years old, 2 વર્ષનો છે. લાસ્ટ સીન ઇન સરિતા પાર્ક, છેલ્લે સરિતા પાર્ક જે ગાંધીનગરમાં આવેલ છે ત્યાં જોવા મળે છે. ઓન 15th May 2024, 15 મે 2024 ગાંધીનગરના સરિતા પાર્કમાં છેલ્લે જોવા મળેલ છે. અને કોન્ટેક્ટ 9199XYZ. તો આ રીતે આપણને પોસ્ટર આપેલ છે. હવે એ પોસ્ટરના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઓન ધ 15th of May, અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું મે, 15મી મે, માનસી ટુક હર ડોગ ફોર અ વોક ઇન. માનસી તેના કૂતરાને ચાલવા માટે લઈ ગઈ હતી. ક્યાં લઈ ગઈ હતી? તો કે સરિતા પાર્ક, ગાંધીનગર. ઓકે, વેન દે વેર વોકિંગ, જ્યારે તેઓ ચાલી રહ્યા હતા. બ્રુનો સો એ કેટ એન્ડ સ્ટાર્ટેડ રનિંગ. બ્રુનોએ એક બિલાડીને જોઈ અને દોડવાનું શરૂ કર્યું. ખાલી જગ્યા રેન આફ્ટર, બિલાડીને જોઈને ભાગ્યો તો બ્રુનો, એટલા માટે અહીંયા ધ કેટ રેન આફ્ટર બ્રુનો. બિલાડી કૂતરા પાછળ દોડે છે. બટ શી કુડ નોટ કેચ હિમ, પણ તેને પકડી શકતી નથી. કોણ? કૂતરાને. ઓહ, બ્રુનો વોઝ લોસ્ટ. અરે, બ્રુનો ગુમ થઈ ગયો હતો. નાવ માનસી હેઝ મેડ એ પોસ્ટર અબાઉટ બ્રુનો. હવે માનસી એક પોસ્ટર બ્રુનો વિશે બનાવે છે. હર લોસ્ટ ડોગ, તેના ખોવાયેલા કૂતરા માટે. એનીવન હુ ફાઇન્ડ્સ ધ ડોગ વિલ ગેટ અ રિવોર્ડ ઓફ 5,000 રૂપીસ. જે પણ એને શોધી લેશે એને 5,000 રૂપિયા ઇનામ મળશે. ઇફ યુ ફાઇન્ડ હિમ પ્લીઝ કોલ ઓન. આપણને અહીંયા નંબર આપેલ છે 9199XYZ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટરનો અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. ત્યારબાદ રાઇટિંગ સેક્શન, મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ પિક્ચર્સ. આ ચિત્ર સાથે આ વાક્યને જોડો. નંબર 1, હી કુડન્ટ ફાઇન્ડ ધ ડોગ, સો હી વોઝ થિંકિંગ વેર ધ ડોગ વોઝ. તે કૂતરાને શોધી શકતો ન હતો, ત્યાંથી તેણે વિચાર્યું કે કૂતરો ક્યાં ગયો હતો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સી, તો આ જે સી છે એ આ 1 નંબરના વાક્ય સાથે મેચ થાય છે, એટલે આપણે અહીંયા બોક્સમાં સી લખવાનું છે.
Dog ran away to search the ball in the heap of leaves. કૂતરો દડાની શોધમાં પાંદડાના ઢગલામાં જાય છે દોડીને. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. સરસ વિદ્યાર્થી મિત્રો. એટલે ત્યાં આવશે બી. ઓકે. શ્યામ વોઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ એન્ડ હી થ્રુ ધ બોલ. શ્યામ તેના કૂતરા સાથે રમે છે અને દડાને ફેંકે છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. એટલે ત્યાં એ આપણે લખીશું. હી ફાઉન્ડ હિઝ લોસ્ટ ડોગ એન્ડ દે વેર હેપી. તેઓ તેમના ખોવાયેલા કૂતરાને શોધી લે છે અને દે વેર હેપી, તેઓ ખુશ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઓકે, એટલે તે આપણે લખીશું ઈ. હિઝ ફ્રેન્ડ વિમલ બ્રોટ હિઝ ડોગ બેક. તેનો મિત્ર વિમલ કૂતરાને પાછો લાવે છે. ત્યાં આપણે લખીશું એફ. અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. સો હી પુટ ધ પોસ્ટર ઓફ લોસ્ટ ડોગ ઓન અ ટ્રી. તેથી તે તેના પોસ્ટર ઝાડ ખોવાયેલા કૂતરાનું પોસ્ટર લગાડે છે. એટલે અહીંયા આપણે લખીશું ડી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યનું ચિત્ર સાથે જોડાણ કરવાનું હતું. રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ ચાચા ચૌધરી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લુઝ. વિદ્યાર્થી મિત્રો આપણે એક ફકરો લખવાનો છે ચાચા ચૌધરી વિશેનો અને નીચે એના મુદ્દા આપેલા છે. એ મુદ્દાના આધારે અહીંયા આપણને મુદ્દા આપેલા છે. અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર, kind and wise old man, wears big red turban, white shirt and black jacket, very clever, can think fast, solves difficult problems. His friend's name is Sabu. હવે આ રીતે આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ વાક્ય આપ્યું હતું એ આધારિત આપણે શરૂઆત કરીશું. ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. ચાચા ચૌધરી એક પ્રખ્યાત ભારતીય કોમિક પાત્ર છે. હી ઇઝ કાઇન્ડ એન્ડ વાઇઝ ઓલ્ડ મેન. તે એક દયાળુ અને સમજુ ગઢ વ્યક્તિ છે, માણસ છે. હી ઇઝ નોન ફોર હિઝ વિઝડમ. તે તેની સમજણ માટે જાણીતા છે. હી વેયર્સ બિગ રેડ ટર્બન. તે એક મોટી લાલ પગડી પહેરે છે. વ્હાઇટ શર્ટ સફેદ શર્ટ અને બ્લેક જેકેટ પહેરે છે. હી ઇઝ વેરી ક્લેવર. તે ખૂબ જ હોશિયાર છે. He can think fast to solve difficult problems. તે ઝડપથી મુશ્કેલ સમસ્યાઓને સોલ્વ કરવા માટે વિચારી શકે છે, એનું નિરાકરણ લાવી શકે છે. His friend's name is સાબુ. એનો મિત્ર સાબુ છે. એના મિત્રનું નામ છે સાબુ. સાબુ ઇઝ વેરી પાવરફુલ. સાબુ ખૂબ જ શક્તિશાળી. એન્ડ હી હેલ્પ્સ ચાચા ચૌધરી ટુ પ્રોટેક્ટ ફ્રોમ એવિલ. અને તે તેમને દુષ્ટ સામેથી ચાચા ચૌધરીને રક્ષણ કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તેનો મિત્ર સાબુ છે અને સાબુ ખૂબ જ શક્તિશાળી છે અને તે ચાચા ચૌધરીને દુષ્ટ લોકોથી બચાવે છે, એમનું રક્ષણ કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફકરાનો ઉપયોગ, મુદ્દાનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો હતો. ત્યારબાદ સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ. ચિત્રનો અભ્યાસ કરો અને ઊંટ શું કરી રહ્યો છે તે તમારે લખવાનું છે. તો એ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલ છે. ધ કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ. ઊંટ ઘાસ ખાઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એટલું ખ્યાલ આવે છે કે એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ તો કે ઊંટ છે એ ઘાસ ખાઈ રહ્યો છે, બરાબર. તો અહીંયા ક્રિયા શરૂ છે. તો અહીંયા તમે એક્ઝામ્પલ જોયું હશે તો કેમલ પછી ઇઝ મૂકેલું છે. ઓકે, અને કૌંસમાં શું આપેલ છે? ઈટ આપેલ છે. એની પાછળ આઈએનજી મૂકેલું છે. જુઓ તમે, ઈટ, ઇટિંગ. ઓકે, ઇઝ ઇટિંગ. હવે દરેકની અંદર ઇઝ મૂકીને આ જે પાછળ શબ્દ આપેલ છે એની પાછળ આઈએનજી લગાડવાનું છે. તો આની અંદર જવાબ છે ધ કેમલ ઇઝ રનિંગ. અહીંયા ચિત્રમાં ઊંટ દોડી રહ્યો છે. ઓકે, ક્રિયા શરૂ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને તક અહીંયા સર ડબલ એન કેમ આવ્યા? તો ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આર અને એન આ બંને વ્યંજન છે અને વચ્ચે સ્વર છે. એટલે કે બે વ્યંજન વચ્ચે જ્યારે સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે, બરાબર, અને પછી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે અહીંયા એન ડબલ એન કરીને આઈએનજી કરેલ છે. એ જ પ્રમાણે અહીંયા પણ તમે જુઓ એસ અને ટી બંને શું છે? વ્યંજન છે અને વચ્ચે છે એ સ્વર છે, એટલે એ બેવડાઈ જશે. તો આ રીતના થશે. જુઓ, ઇઝ
સિટિંગ, ધ કેમલ ઇઝ સિટિંગ. ત્યારબાદ ધ કેમલ ખાલી જગ્યા વોટર, તો આપણે આગળ શીખ્યા હતા એક્ઝામ્પલમાં ઇઝ મૂકીને આ કૌંસમાં આપેલો શબ્દ ડ્રિંક મૂકીને પાછળ આવીને મૂકી દેવાનું. ઇઝ ડ્રિંકિંગ. નંબર 4 ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. નંબર 5 ધ કેમલ ઇઝ વોકિંગ. તો આ રીતે ખાલી જગ્યા પૂરવાની હતી. ઓકે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન and rewrite the paragraph. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ફકરો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો આપણને એ બે શબ્દ આપે છે, જે સાચો છે એ પસંદ કરવાનો છે અને જે ખોટો છે એને કાઢી નાખવાનો છે અને આખો ફકરો ફરીથી લખવાનો છે, ખોટા શબ્દો કાઢી નાખીને. યસ્ટરડે અ લિટલ બોય, અહીંયા લોઝ અને લોસ્ટ આપી છે તો લોઝને કાઢી નાખવાનું. ધ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ, ગઈકાલે એક નાનો છોકરો કીચ બજારમાં ગુમ થઈ ગયો હતો. હિઝ પેરેન્ટ્સ રિયલાઇઝડ, તો અહીંયાથી તમારે રિયલાઇઝને રિમૂવ કરી દેવાનું છે. હિઝ પેરેન્ટ્સ રિયલાઇઝડ ધેટ હી વોઝ મિસિંગ, તેમના માતા પિતાને ખ્યાલ આવ્યો કે તે ગુમ થઈ ગયો હતો. આફ્ટર એ ફ્યુ મિનિટ્સ, થોડા સમય પછી, દે સ્ટાર્ટેડ, અહીંયા સ્ટાર્ટને તમારે વિદ્યાર્થી મિત્રો કાઢી નાખવાનું છે. સર્ચિંગ ફોર હિમ, થોડા મિનિટો પછી તેની શોધમાં એમની શરૂઆત કરી હતી. ધેન ધ બોય વોન્ડર્ડ, એટલે આને તમારે દૂર કરી દેવાનું છે, વોન્ડર્ડને. ધેન ધ બોય વોન્ડર્ડ અરાઉન્ડ ફીલિંગ સ્કેર્ડ એન્ડ લોનલી, પછી છોકરો આસપાસ ભટકી રહ્યો હતો, ડરી ગયેલો હતો અને એકલો હતો. એ કાઇન્ડ સ્ટ્રેન્જર નોટિસ્ડ, અહીંયા તમારે નોટિસને ચાકી નાખવાનું છે. અ કાઇન્ડ સ્ટ્રેન્જર નોટિસ્ડ ધ બોય એન્ડ મેટ હિમ, એક દયાળુ અજાણી વ્યક્તિએ આ છોકરાને તરફ ધ્યાન ગયું અને તેને મળ્યો. ધ સ્ટ્રેન્જર આસ્કડ, અહીં આસ્કને ચાકી નાખવાનું વિદ્યાર્થી. આસ્કડ ધ બોય ઇફ હી વોઝ લોસ્ટ, અજાણી જે વ્યક્તિ હતી તેને બાળકને પૂછ્યું ઇફ હી વોઝ લોસ્ટ, શું તે ગુમ થઈ ગયો હતો. ધ બોય નોડેડ રાખવાનું છે, નોટને રિમૂવ કરી દેવાનું. ધ બોય નોડેડ એન્ડ ટોલ્ડ ધ સ્ટ્રેન્જર હિઝ નેમ, છોકરાએ માથું હલાવ્યું અને અજાણી વ્યક્તિને તેનું નામ કહ્યું. ધ સ્ટ્રેન્જર કમ્ફર્ટેડ, અહીંયા કમ્ફર્ટને દૂર કરી નાખો. ધ સ્ટ્રેન્જર કમ્ફર્ટેડ ધ બોય એન્ડ ટુક હિમ ટુ ધ નિયરેસ્ટ પોલીસ સ્ટેશન, અજાણી વ્યક્તિએ છોકરાને સાંત્વના આપી અને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયો. એટ ધ પોલીસ સ્ટેશન ધ ઓફિસર્સ ટેક એન્ડ ટુક, તો અહીંયા તમારે ટેકને દૂર કરવાનું છે, ટુક રાખવાનું છે. ઓકે. એટ ધ પોલીસ સ્ટેશન ધ ઓફિસર ટુક ડાઉન ધ બોયઝ ડિટેલ્સ, પોલીસ સ્ટેશને ઓફિસરે વિદ્યાર્થીની માહિતી નોંધ કરી. દે એનાઉન્સડ, અહીંયા એનાઉન્સને તમારે કાઢી નાખવાનું છે. દે એનાઉન્સડ ધ લોસ્ટ ચાઇલ્ડ્સ ઇન્ફોર્મેશન ઓન ધ લાઉડ સ્પીકર, તેઓએ યાની કે ઓફિસરે ગુમ થયેલ બાળકની માહિતી લાઉડ સ્પીકર ઉપર જાહેર કરી. ધ બોયઝ પેરેન્ટ્સ હર્ડ, અહીંયા હિયરને કાઢી નાખો. ધ બોયઝ પેરેન્ટ્સ હર્ડ ધ એનાઉન્સમેન્ટ એન્ડ રશ્ડ ટુ ધ પોલીસ સ્ટેશન, છોકરાના માતા પિતાએ જાહેરાતને સાંભળી અને પોલીસ સ્ટેશન તરફ ગયા. દે ક્રાઇડ, અહીંયા ક્રાઇને કાઢી નાખો વિદ્યાર્થી મિત્રો. દે ક્રાઇડ ટીયર્સ ઓફ જોય અપોન સીઈંગ ધેર સન, તેમની આંખોમાં આનંદ સાથે ખુશીની આંસુ હતા અને તેમના બાળકને જોઈને એવો આનંદ થઈ ગયા. ઓકે વિદ્યાર્થી, ખુશ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે જે શબ્દો ચાકી નાખ્યા એને રિમૂવ કરી નાખો અને આખો ફકરો ફરીથી જે આપણે શબ્દો બાકી રાખ્યા એનાથી આ ફકરો લખવાનો છે. ત્યારબાદ સૂચના આપેલ છે, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. ક્લાસિફાય વર્ગીકૃત કરો અને રાઇટ ધ સેન્ટેન્સીસ અને વાક્યોને આપેલ ટેબલમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો ટુડે અને યસ્ટરડે, ટુડે એટલે આજે અને યસ્ટરડે એટલે ગઈકાલ.
ઓકે, એક્ઝામ્પલ અહીંયા આપી છે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આપણને કઈ રીતના ખબર પડે કે ટુડેમાં લખવાનું? તો આના આધારે ઇઝ આવે, એમ, ઇઝ અને આર આવે તો તમારે ટુડેમાં વાક્ય લેવાનું છે. તો રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, નેહા વોઝ એબસન્ટ. અહીંયા જો એમ ઇઝ આર નથી, વોઝ છે એટલે યસ્ટરડેમાં છે ને, બસ એ જ પ્રમાણે. હવે રીચા ઇઝ વોચિંગ ટીવી. આ વાક્ય શામાં આવશે વિદ્યાર્થી મિત્રો? ટુડે યા યસ્ટરડેમાં? વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે એકદમ સાચું વિચાર્યું છે. જવાબ છે ટુડે, યાની કે અહીં આપણે વાક્ય લખવાનું છે રીચા ઇઝ વોચિંગ ટીવી. ટુડેના ટેબલમાં વાક્ય લખવાનું છે. ત્યારબાદ નંબર 4, આઈ વોચ્ડ એન એક્શન મૂવી. મેં એક એક્શન મૂવી જોઈ. એ આપણે લખીશું યસ્ટરડેમાં. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. નંબર 5, વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. વિરલ કસરત કરી રહ્યો છે. ક્રિયા શરૂ છે, શામાં આવશે? ટુડેમાં. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી. મારી માતા મને એક વાર્તા કહી રહી છે. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે તો ઝડપથી મારા કરતા પણ પહેલા લખી નાખો છો. વેરી ગુડ. શામાં આવશે? ટુડેમાં. તો આ વાક્ય આપણે ટુડેમાં લખવાનું. ઓકે, દે પ્લેડ ખોખો. આ કયા ટેબલમાં આપણે લખીશું? વેરી ગુડ, યસ્ટરડેના ટેબલમાં. તો તે આપણે લખવાનું છે ધ પ્લેડ ખોખો. વી વિઝિટેડ એ ઝૂ. અમે એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. વેરી ગુડ. શામાં આવશે? યસ્ટરડેમાં. ધ બર્ડ ઇઝ ચીરપિંગ ઇન ધ ટ્રી. અહીંયા ઇઝ આવ્યો, સમજી ગયા વિદ્યાર્થી મિત્રો તમે. શામાં આવશે? ટુડેમાં. આઈ બોટ એ ન્યૂ બાઇસિકલ. બોટ ભૂતકાળનું ક્રિયાપદ આવ્યું, યસ્ટરડેમાં આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટુડે અને યસ્ટરડેમાં વાક્યોને વર્ગીકૃત કરીને લખવાના હતા. રીડ ધ પેસેજ. ફકરો વાંચો. ટુડે ઇઝ મંડે. આજે સોમવાર છે. ઇટ ઇઝ 6 AM. 6 વાગ્યા છે. રાહુલ ઇઝ વિરાટ્સ નેબર. રાહુલ વિરાટનો પાડોશી છે. હી ઇઝ વોચિંગ વિરાટ. તે વિરાટને ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી જોઈ રહ્યો છે. એન્ડ ટેલિંગ અસ, અને આપણને કહી રહ્યો છે કે વોટ વિરાટ ઇઝ ડુઈંગ. વિરાટ શું કરી રહ્યો છે? એટલે કે રાહુલ છે અત્યારે આપણને વિરાટ જે કરી રહ્યો છે ને, જે ક્રિયા એ આપણને કહી રહ્યો છે. એટલે કે ચાલુ વર્તમાન કાળની વાક્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ એની વાત આપણને કરી રહ્યો છે, એની ક્રિયા શરૂ છે, ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો વિરાટ શું કહી રહ્યો છે જોઈએ. લુક, વિરાટ ઇઝ સ્ટેન્ડિંગ આઉટ ઓન ધ ટેરેસ. વિરાટ ધાબા ઉપર ઊભો છે. ઇઝ સ્ટેન્ડિંગ ઊભો રહ્યો છે. હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. તે કસરત કરી રહ્યો છે. હી ઇઝ સ્ટ્રેચિંગ હિઝ આર્મ્સ સાઇડવેઝ એન્ડ પુલિંગ હિઝ shoulders straight. હી ઇઝ સ્ટ્રેચિંગ હિઝ આર્મ્સ સાઇડવેઝ. તેના હાથને બાજુની તરફ સ્ટ્રેચિંગ ખેંચી રહ્યું છે, કે સાઈડની તરફ કરી રહ્યું છે. એન્ડ પુલિંગ હિઝ શોલ્ડર સ્ટ્રેટ. શોલ્ડર છે એના ખભા છે, એને સ્ટ્રેટ શું કરી રહ્યું છે? સીધા કરી રહ્યો છે. એટલે આ કસરત કરી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. તેના હાથને બાજુમાં લાવે છે, પછી એના શોલ્ડરને શું કરે છે? સ્ટ્રેટ કરે છે, સીધા કરીને ખેંચે છે. હી ઇઝ બ્રીથિંગ ડીપલી. ઊંડા શ્વાસ લઈ રહ્યો છે. રેઝિંગ હિમસેલ્ફ અપ ઓન હિઝ ટોઝ. અને તેના પંજા ઉપર પોતાની જાતને ઊભો કરે છે. એટલે પંજા પર ઊભો થાય છે ઊંડો શ્વાસ લઈને. હી ઇઝ લોવરિંગ હિઝ બોડી સ્લો. અને ધીમે ધીમે ઊંડો શ્વાસ લીધા પછી ધીમે ધીમે શ્વાસને છોડે છે અને પંજા પરથી નીચે આવે છે. ધીમે ધીમે એના શરીરને નીચે લાવે છે. હી ઇઝ મૂવિંગ હિઝ આર્મ્સ ટુ એ વર્ટિકલ પોઝિશન. તે તેના હાથને ઊભી સ્થિતિમાં કરી રહ્યું છે, ફેરવી રહ્યું છે, મૂવિંગ કરી રહ્યો છે. હી સ્કોટિંગ ડાઉન. અને તેને નીચે કરી રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રાહુલે વિરાટનું વર્ણન કર્યું, તે આપણે જોયું. રીરાઇટ ધ પેસેજ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો ફરીથી લખો. સ્કોટેડ, સ્ટૂડ, સ્ટ્રેચ્ડ, બ્રેથડ, ડીડ, રેઝડ, મૂવ્ડ, લોવર્ડ અને પુલ્ડ. ઉપર જે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયા જોઈ એ જ ક્રિયાઓ આ છે, પણ અહીંયા શું છે? ભૂતકાળમાં છે. ઓકે, તો એ પ્રમાણે આ શબ્દોનો ઉપયોગ કરીને આ સ્ટેન્ડિંગ જગ્યાએ આપણે કરવાનું છે સ્ટૂડ. અહીંયા ડુઈંગ છે, ત્યાં આપણે કરવાનું છે ડીડ.
રેઝિંગ છે ત્યાં રેઝડ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટુડે હતું એની જગ્યાએ યસ્ટરડે કરશું એટલે આખું વાક્ય બદલાઈ જાય. તો જુઓ અહીંયા યસ્ટરડે વિરાટ ઇઝ સ્ટેન્ડિંગ, તો ઇઝની જગ્યાએ શું થઈ ગયું? સ્ટૂડ થઈ ગયું. જુઓ થઈ ગયું ને, આખો ફકરો આ રીતે બનશે. ઓકે, હી ઇઝ ડુઈંગ છે એની જગ્યાએ આપણે શું કર્યું? આ ઇઝ ડુઈંગની જગ્યાએ ડીડ કર્યું. ઓકે, અહીંયા ઇઝ સ્ટ્રેચિંગ હતું એની જગ્યાએ શું કર્યું? સ્ટ્રેચ્ડ. આટલો ફેરફાર કરીને આ ફકરો તમારે લખવાનો છે. ઓકે, હી ડીડ એક્સરસાઇઝ, હી સ્ટ્રેચ્ડ હિઝ આર્મ્સ સાઇડવેઝ એન્ડ પુલ્ડ હિઝ શોલ્ડર્સ સ્ટ્રેટ. He breathed deeply and raised himself up on his toes. He lowered his body slowly. He moved his arms to a vertical position. He squatted down. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વર્તમાનમાંથી ભૂતકાળમાં ફકરાને લખવાનો હતો. ઓકે, આ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન પર જે 10 સ્પેલિંગ આપેલ છે 10 સ્પેલિંગની તમારા ચોપડાની અંદર નોટ કરી લો અને તમે ચોક્કસ એને યાદ કરશો જેથી કરીને તમારું વોક્યુબ્યુલરી વધશે. ચેનલ પર પ્રથમ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લો, વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.